હેલો સ્ટુડન્ટ, ધોરણ 11 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 9. અગાઉના લેક્ચરમાં આપણે ન્યુમેરિક ટાઈપ અને કેલેન્ડર ટાઈપ વિશે વાત કરી હતી. આજે આપણે વાત કરીશું બાઇનરી ટાઈપ વિશે. તો એવી કોઈ પણ માહિતી જે શૂન્ય અને એકની શબ્દમાળામાં હોય તેનો સંગ્રહ કરવા માટે બાઇનરી ટાઈપ વપરાય છે. ડિજિટલ ચિત્રો અને ધ્વનિ આ ફોર્મેટ વાપરે છે તે કમ્પ્યુટર વડે ઓળખાય છે, કારણ કે માહિતીની શરૂઆતના શૂન્ય અને એક વડે તે કયા પ્રકારની ફાઇલ છે તેનો નિર્દેશ કરે છે. જો કે તમે કયા પ્રકારની ફાઇલનો સંગ્રહ કર્યો છે તેને ઓળખવાનો કોઈ પ્રયત્ન બેઝ નહીં કરે. એટલે કે જ્યારે કોઈ પણ માહિતી તમે કોમ્પ્યુટરની અંદર, એટલે કે જે બેઝ બનાવો છો, બેઝની અંદર જ્યારે તમે ડેટા સ્ટોર કરો છો, કે તમે 0 નાખ્યો છે, 1 કર્યો છે અને કોમ્પ્યુટરને કોઈ ફરક નથી પડતો કે એની અંદર તમે કોઈ ફાઇલ નાખી છે, ફોટો નાખ્યો છે, કોઈ ગીત મૂક્યું છે, કંઈ પણ. તો તમે કયા પ્રકારની ફાઇલનો સંગ્રહ કર્યો છે તેનો ઓળખવાનો કોઈ પ્રયત્ન બેઝ નહીં કરે. તો અહીં એ કહેવું છે કે ફાઇલ MP3 કે TIFF ફાઇલ તેની દરકાર કર્યા વગર બેઝ તેનો ઉમળકાભેર સંગ્રહ કરશે, અને આના પરિણામરૂપ અર્થ એ થાય કે માહિતીનો સંગ્રહ કરવા માટે તમે બેઝ ડેટાબેઝનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે તમને અહીંયા કીધું છે કે વસ્તુ કે કર્મચારીના ફોટા કે ધ્વનિનો નાનો અંશ અથવા અવાજ સ્વરૂપમાં સંદેશ. એટલે કે તમે કોમ્પ્યુટરની અંદર કે બેઝ બનાવો છો એની અંદર કર્મચારીના ફોટા કે પ્રોડક્ટના ફોટા નાખ્યા હોય, કોઈ નાનો સાઉન્ડ નાખ્યો હોય, કોઈ વોઇસ રેકોર્ડર નાખ્યું હોય, બરાબર. તો એના માટે બાઇનરી ડેટા ટાઈપની અંદર તમે શું યુઝ કરી શકો છો, કઈ ડેટા ટાઈપ? તો ઇમેજ નાખતા હોય ત્યારે લોંગ વેરકેર બાઇનરી ડેટા ટાઈપ તમે યુઝ કરી શકો, જેની મેક્સિમમ લેન્થ છે 2 GB, અને એની અંદર તમે ઇમેજ, સાઉન્ડ એવું બધું વગેરે વગેરે યુઝ કરી શકો છો. પછી જે બાઇનરી માટે, બાઇનરી તમે જો લેતા હોય કોઈ વસ્તુ, તો એની અંદર ડેટા ટાઈપ છે વેરકેર બાઇનરી, એની મેક્સિમમ લેન્થ છે 2 GB, અને એની અંદર એરે ઓફ બાઇટ્સ તમે સ્ટોર કરી શકો છો. એઝ યુઝ્યુઅલ બાઇનરી ફિક્સ છે, તો એની અંદર પણ બાઇનરી ડેટા ટાઈપ છે અને એની મેક્સિમમ લેન્થ પણ 2 GB છે, અને એની અંદર પણ એરે ઓફ બાઇટ્સ તમે સ્ટોર કરી શકો છો. અહીંયા તમને 4 ટેબલ આપ્યા છે: સપ્લાયર, એમ્પ્લોય, પ્રોડક્ટ અને કસ્ટમર. આપણે જે પહેલાં વાત કરી હતી એ પ્રમાણે. તો 4 ટેબલની અંદર આપણે અહીંયા કયા કયા ફિલ્ડ નેમ લેવાના છે એ તમને આપેલા છે, અને એની ડેટા ટાઈપ શું આવે એ લેવાની છે. તો જ્યારે આપણે ટેબલ બનાવીશું, બરાબર, બેઝની અંદર, ત્યારે આ પ્રમાણે ફિલ્ડ નેમ લેવાના. સપ્લાય ટેબલની અંદર આ, એમ્પ્લોય ટેબલની અંદર આ ફિલ્ડ નેમ, પ્રોડક્ટ ટેબલની અંદર આ ફિલ્ડ નેમ, અને કસ્ટમર ટેબલની અંદર આ ફિલ્ડ નેમ. અને એ જે ટેબલ છે, ટેબલના ફિલ્ડ નેમ પ્રમાણે એમની ડેટા ટાઈપ છે. તો અહીંયા જે ડેટા ટાઈપ છે એ ડેટા ટાઈપ પ્રમાણે આપણે જે બેઝમાં ફાઇલ બનાવીશું એની અંદર આપણે આ પ્રમાણે ડેટા ટાઈપ લઈશું. તો અહીં તમે એવું પણ વિચારો કે આપણા જે નમૂનાના ડેટાબેઝ છે કે જેની અંદર પ્રોડક્ટ ટેબલના ડિસ્પ્લે સાઇઝ ઇન્ચીસ ફિલ્ડ માટે આપણે ટેક્સ્ટ ડેટા ટાઈપ પણ વાપરી શકીએ. જો અહીંયા જે ડિસ્પ્લે સાઇઝ ઇન ઇન્ચીસ, તો અહીંયા તમે સ્મોલ ઇન્ટીજર લીધું છે, તો એની જગ્યાએ ટેક્સ્ટ પણ વાપરી શકો. પણ ટેક્સ્ટમાં શું પ્રોબ્લેમ થાય એની વાત કરીએ કે બેઝની અંદર 1, 12, 457 વગેરે જેવા ડેટા ઉમેરવાની પરવાનગી આપે. પણ જ્યારે આપણે ડિસ્પ્લે સાઇઝ ફિલ્ડ ઉપર રેકોર્ડનું સોર્ટિંગ કર્યું, એટલે કે આ જ્યારે ડેટાની અંદર તમે રેકોર્ડ સોર્ટ કરશો ત્યારે એની અંદર શું થશે કે એનું જે પરિણામ છે ઊંધું આવશે. પહેલાં ધારો કે 1, 12, 457 આવવું જોઈએ, એની જગ્યાએ ઊંધું આવશે 457, 12 અને 1. તો આનું કારણ એ છે કે બેઝ જ્યારે ટેક્સ્ટ ફિલ્ડની સંખ્યાને સોર્ટ કરે છે ત્યારે સંખ્યાને જમણી બાજુથી ડાબી બાજુને વાંચવાને બદલે ડાબી બાજુથી જમણી બાજુ વાંચે છે. તો આથી બેઝમાં શોર્ટ કરતા સમયે તે સૌથી જમણી બાજુનો અંક 457ના કિસ્સામાં 7 વાંચે છે, અને એ પ્રમાણે શોર્ટ કરે છે. તો સ્ટેપ 4 આપ્યું છે કે તમે ડિઝાઇન કરેલા ટેબલનું કી ફિલ્ડ નક્કી કરો, અને એ ફિલ્ડ જેની અજોડ અગત્યતા હોય તે ફિલ્ડ કી ફિલ્ડ તરીકે ઓળખાય છે. તો કોઈપણ કંપનીની ઉત્પાદિત દરેક વસ્તુને મોડેલ નામ આપવાનો હેતુ શું હોઈ શકે? તો આપણને તે બીજા ઉત્પાદનથી અલગ કરવામાં મદદ કરે છે. તમે મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર્સની મુલાકાત લઈ લીધા બાદ સેમસંગ ગેલેક્સી 3 બતાવવાનું તમે કહી શકો. તમે દુકાનદારના ચહેરા ઉપર કોઈ પણ જાતની મૂંઝવણ જોવા નહીં મળે. જ્યારે બીજી બાજુ એમ્પ્લોય ટેબલમાં પ્રથમ નામ એક સરખા હોય તેવા એક કરતાં વધુ કર્મચારી હોઈ શકે, તેવું કેવી રીતે ઓળખી શકાય?
એટલે કે તમે જો ધારો કે કોઈ ઇલેક્ટ્રોનિક સ્ટોરમાં જાઓ અને તમે એમ કહો સેમસંગ ગેલેક્સી 3 બતાવો તો પેલો બતાવી દેશે હા ખબર છે કે આ જ છે ફોન અને એનું નામ છે સેમસંગ ગેલેક્સી, બીજું કોઈ એવો ફોન નથી. પણ એ જ વસ્તુ જ્યારે તમે કોઈ એમ્પ્લોય વિશે માહિતી મેળવો, હવે એક મોટો સ્ટોર હોય એની અંદર 2 સુરેશ હોય, 3 મહેશ હોય, હવે કોઈ પણ આઈને એમ પૂછે કે મહેશ જોડે મળવું છે તો કયા મહેશને મળવું છે, કેમ કે ત્યાં તો 3 મહેશ છે, બરોબર. તો અહીંયા કહેવાનો મતલબ એ કે અલગ અલગ જે તમારા એમ્પ્લોય હોય, બરોબર, તો એને પર્ટિક્યુલરલી એક અલગ આઈડેન્ટિટી હોવી જોઈએ. એટલે તમે ધારો કે ત્યાં તમે મહેશની વાત કરો તો આખું એનું નામ પૂછો કે એનું આઈડેન્ટિટી કોડ છે, એ શું કરે છે, કયા ફિલ્ડમાં છે, એ બધું તમે ત્યાં પૂછી શકો છો. તો એ પ્રમાણે તમને અલગ એક આખું તમારો જે ડેટા હોય મળી શકે છે. તો આપણા ડેટાબેઝમાં આપણે વાત કરીએ તો આન્યાની વિગત પરત કરવા માટે ક્વેરીની ડેટાબેઝને કહી શકીએ. તો ડેટાબેઝને આન્ય નામના એક કરતાં વધારે રેકોર્ડ પાછા આપી શકે છે. એટલે કે જ્યારે આપણે ડેટાબેઝની અંદર કોઈ ક્વેરી સિલેક્ટ કરીએ અને ક્વેરીમાં આપણે આન્ય વિશે માહિતી મેળવવા માગતા હોય તો એ વખતે તમને 1 કે 2 આન્ય કરતાં તમારે વધારે જેટલી બી આન્ય હોય બધા આન્ય વિશે માહિતી મળી શકે. તો પરિણામ જોઈને આપણે ગૂંચવણમાં પડી જઈએ કે આમાંની કઈ આન્યની વિગત આપણે જોઈતી હતી. તો આથી દરેક ટેબલમાં એક ફિલ્ડ એવું હોવું જોઈએ કે જે ટેબલના દરેક રેકોર્ડને અનન્ય રીતે ઓળખી શકે. એટલે કે તમે જે કોઈ પણ ટેબલ બનાવો છો ટેબલની અંદર એવું રેકોર્ડ હોવું જોઈએ કે જેના દ્વારા જે અલગ અલગ જે ડેટા એમ્પ્લોય હોય એનો આખો ડેટા અલગ આવી જાય. તો ઉદાહરણ તરીકે તમને કીધું છે કર્મચારીને એક અજોડ કર્મચારી નંબર આપી શકાય. આથી એને એમ્પ્લોય ટેબલમાં એક નવું ફિલ્ડ ઉમેરવાની જરૂર પણ પડે. કે તમે જ્યારે આવી રીતે એમ્પ્લોયની વાત કરતા હોય, બરોબર, તો એમ્પ્લોય વિશે તમારે માહિતી મેળવી તો એને એક અલગ કી આપવા માટે તમે શું કરી શકો છો, એક નવું ફિલ્ડ ઉમેરી શકો છો. તો ડેટાબેઝની દ્રષ્ટિએ એક અથવા વધારે ફિલ્ડના જોડાણ વડે દરેક રેકોર્ડને અજોડ રીતે ઓળખ માટે સક્ષમ બનાવે તેના માટે પ્રાઇમરી કી આપી શકાય છે. તો તમે એ પણ વિચારો કે ડ્રાઇવિંગ લાયસન્સ કે પાસપોર્ટ નંબર પ્રાઇમરી કી તરીકે કામ આપી શકે. પણ ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ નંબરની વાત કરીએ તો પરંતુ નલ વેલ્યુ સાથેના અનેક રેકોર્ડ હોઈ શકે. તો હંમેશા એ જરૂરી નથી કે કર્મચારીની જ્યારે ભરતી થાય ત્યારે તેની પાસે લાયસન્સ કે પાસપોર્ટ હોય, બરોબર. મીન્સ કે અહીંયા શું કહેવા માગે છે કે આપણે એવું કહીએ કે ચલો ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટની જે કી હોય છે એનો જે નંબર હોય છે એ પણ યુનિક જ હોય છે કે આખા ઓલ ઓવર વર્લ્ડમાં એક જ હોય એવું ને એવું પાસપોર્ટ નંબર કે એવું લાયસન્સ નંબર બીજો કોઈનો ના હોઈ શકે, બરોબર. તો એનો કહેવાનો મતલબ એવું, પણ જેની જોડે હોય જ નહીં, હવે તમે એમ કહો કે કોઈ વ્યક્તિ નવું દાખલ થયું છે, બરોબર, આપણે જે ડેટાબેઝની અંદર તમારે કોઈ રેકોર્ડ નવો દાખલ કર્યો, પણ એ જે નવો રેકોર્ડ દાખલ કર્યો હવે એને તમે નલ એનો જે ડેટા છે એની અંદર એની જોડે પાસપોર્ટ પણ નથી અને એનું ડ્રાઇવિંગ લાયસન્સ બી નથી, તો એ ડેટા તમારે શું કરવું પડે, નલ રાખવું પડે, એટલે કે ખાલી રાખવું પડે. પણ વસ્તુ એવી થાય કે પ્રાઇમરી કીની અંદર એક શરત હોય છે કે તમારે જે ડેટા હોય એ ડેટા નલ ના હોવા જોઈએ, એટલે કે ખાલી હોવા જોઈએ નહીં, અને ડુપ્લિકેટ વેલ્યુ ના હોવી જોઈએ, કે એકના એક જેવું બીજા ડેટા ના હોવા જોઈએ, બરોબર. તો આકૃતિ 9.3ના પ્રોડક્ટ ટેબલમાં નમૂનાના રેકોર્ડ ઉપર આપણે ફરી નજર કરીએ. તો મીન્સ કે એની અંદર જે આપણે ટેબલ બનાવીશું એની અંદર એવું છે કે ડેટા જ્યારે આપણે ઇન્સર્ટ કરતા હોય તો સ્માર્ટફોનની અંદર HDDની લાક્ષણિકતાની કિંમત આપણે દાખલ કરી નથી. એટલે કે આગળ આપણે જે ટેબલ જોઈએ તેની અંદર એક ટેબલ છે 9.3ની અંદર પ્રોડક્ટ ટેબલ છે, એની અંદર HDD નામનું જે ફિલ્ડ છે એની અંદર સ્માર્ટફોનવાળા ખાનામાં આપણે કશું નાખ્યું નથી. તો એ પ્રકારની જે નલ વેલ્યુ છે કે એની અંદર આપણે કંઈ લખ્યું ના એટલે ટોટલ ખાનું તમારું નલ વેલ્યુ કહેવાય. એટલે એને શું કહેવાય, એને એ આખી જે ટોટલ જે એનું ખાનું છે નલ કહેવાય. તો નલ વેલ્યુ એટલે અજ્ઞાત કે ગેરહાજર, એટલે કે ખૂટતી કિંમત, આપણે જે લખી જ નથી. તો પ્રાઇમરી કીની કિંમતો ડુપ્લિકેટ વેલ્યુ તેમજ નલ વેલ્યુ હોઈ ન શકે. એટલે કે પ્રાઇમરી કીની અંદર તમે જ્યારે કોઈ પણ ટેબલને પ્રાઇમરી કી આપો છો તો એને જે ડેટા છે ડેટા ડુપ્લિકેટ એટલે કે એકના એક બીજી વાર ના આવેલા હોવા જોઈએ, અને નલ વેલ્યુ એટલે કે ખાલી હોવા જોઈએ નહીં. તો આપણે આગળ આકૃતિ જોઈ 9.6 અને 9.7, એની અંદર આપણે 4 ટેબલ હતા, સપ્લાયર, પ્રોડક્ટ, એમ્પ્લોય અને કસ્ટમર. તો હવે જ્યારે તમે એ વસ્તુને એ ટેબલની અંદર પ્રાઇમરી કી આપવા જોઈશો તો ઘણી એવી વસ્તુ જે એકની એક 2 વાર રિપીટ થતી હશે અથવા કોઈ એક વસ્તુ ખાલી હશે, તો એ ત્યાં થવું જોઈએ નહીં. તો એના માટે અહીંયા તમને કીધું છે કે દરેક ટેબલની અંદર તમારે એક વધારે ફિલ્ડ ઉમેરવું પડશે. ધારો કે સપ્લાયર ટેબલની અંદર S કોડ, એમ્પ્લોય ટેબલની અંદર E કોડ, કસ્ટમર ટેબલની અંદર C કોડ અને પ્રોડક્ટ ટેબલની અંદર P કોડ. તો
તો આવી રીતે તમે આ 4 અલગ અલગ જે ફિલ્ડ છે એ ચારેય ફિલ્ડ અલગ અલગ જે ટેબલ પ્રમાણે છે એ પ્રમાણે એની અંદર તમારે નાખવાના છે. અને ત્યારબાદ એના જે ડેટા છે, ડેટા તમારે નાખવાનો. ધારો કે સપ્લાયરની ટેબલની અંદર તમે ડેટા નાખતા હોય તો S001, S002, S003 એવી રીતે આપી શકો છો. તો દરેક ટેબલ માટે પ્રાઇમરી કી વ્યાખ્યાયિત કરવી જરૂરી છે. તો કોઈ પણ ટેબલને એક કરતાં વધારે પ્રાઇમરી કી ન હોઈ શકે, એટલે કે દરેક ટેબલની અંદર તમારે પ્રાઇમરી કી આપવી જરૂરી હોય છે. અને કોઈ પણ ટેબલ હોય તો એ ટેબલની અંદર એક કરતાં વધારે પ્રાઇમરી કી તમે આપી ન શકો. અને જો કે એક કરતાં વધારે ફિલ્ડનો સમન્વય, એટલે કે બે ફિલ્ડને જોડીને તમારે પ્રાઇમરી કી આપવી હોય તો એ રીતે બે ફિલ્ડને જોડીને જે તમે પ્રાઇમરી કી આપો એને કમ્પોઝિટ પ્રાઇમરી કી કહેવામાં આવે છે. તો આપણી એપ્લિકેશનમાં વપરાયેલા અન્ય ટેબલની ડિઝાઇનની બાબતની ચર્ચા કરતાં પહેલાં આપણે બેઝની અંદર ટેબલ બનાવીશું. જે આપણે આગળ ચાર ટેબલની વાત કરી, સપ્લાયર, પ્રોડક્ટ, એમ્પ્લોય એન્ડ કસ્ટમર. એ જે 4 ટેબલ છે આપણે હવે નેક્સ્ટ જે લેક્ચર આવશે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટેબલને બનાવીશું. ઓકે, તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.